ભગવાન નયસી. આપણે ત્રિમંત્ર બોલીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ સાહુણમ. ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. આપણે અંધારા કોટી વર્ષના લઈએ. દેવોને આવાહન. અંધારા કોટી વર્ષના જ્ઞાન અભેદના જ્યોતિ સ્વરૂપે પ્રગટશે. તેત્રીસ કોટી દેવી દેવતા શાંતિ કાગે આવજો. સામાયિક શુદ્ધ આત્મની જ્ઞાનીય પૂર્વ લાવશે. વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળી સર્વજ્ઞના સુચરણો મહી આત્મસાતા પામસે. દાવાનળની જ્વાળામહી બ્રહ્માંડ પણ ભડકે બળે. પાતા
શીતળ છંટ કારસી અમૃતવાણી ભગવાનની જળ શીતળ થઈ ઠારસી ચરમ ચોવીસી સામટી જય સચ્ચિદાનંદ જ્ઞાની તે જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ પર્યુષણના દરેક દિવસોએ આપણે દાદા ભગવાનની જે પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન એ વિશેની બહુ જ સુંદર સમજણ આપણને એમની જ વાણીમાં સ્વાધ્યાય કરીને પ્રાપ્ત થઈ. ધીમે ધીમે એ દર્શનથી આપણને જે જાગૃતિ પ્રાપ્ત થઈ છે એ જાગૃતિને પૂર્ણાહુતિ સુધી લઈ જવા માટે બહુ જ સુંદર આ એક Recording in progress. નો એક બહુ મોટો સત્સંગ ચાલે, જેના થકી આપણે આખા અક્રમ વિજ્ઞાનને યથાર્થપણે પુરુષાર્થ રૂપે આપણે લઈ શકીએ. કહેવાય છે ને કે જીવ નિગોદમાંથી સંસરણ માર્ગમાં આવતા આવતા કાળના સમયમાં વ્યવહાર રાશિની અંદર આવે, જ્યાં એનું વ્યવહારમાં પહેલું નામ પડે ત્યારથી એ વ્યવહાર રાશિની અંદર આવ્યા પછી ડેવલપિંગ પીરિયડમાં એક ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધી, અને એમાંય 5 ઇન્દ્રિયમાં પણ જેમ એનું ડેવલપમેન્ટ વધતા વધતા જ્યારે મનુષ્ય રૂપે એનો જ્યારે જન્મ થાય છે ત્યારે સૌથી પહેલા એનું આખું જે ડેવલપમેન્ટ છે એ વિષય આત્મા તરીકે 5 ઇન્દ્રિયોના વિષયોની અંદર એ પોતે એટલો બધો એકાકાર રહે, એ જ એનું ડેવલપમેન્ટ. ત્યાં ધીમે ધીમે એમાંથી પણ આગળ ડેવલપ થતા થતા કશાય આત્મામાં આવે. ક્રોધ, માન, માયા, લોભ એ જેને ઉત્પન્ન થાય અને ડેવલપ થાય, એમાં એટલા બધા ક્રોધ, માન, માયા, લોભ ડેવલપ થાય ત્યારે એને એ કશાયોથી છૂટવાની ઈચ્છા થાય. દાદા ભગવાન કહેતા ને કે આ બધા ફોરેનના લોકો છે, ફોરેનર્સ, એ લોકો વિષયી આત્મા છે. એમને કોઈ પણ એક ઇન્દ્રિયનો વિષય પ્રાપ્ત થયો કે એમાં એ એકદમ એકાકાર અંદર થયેલા હોય. કોઈ જગ્યાએ પાણીનો આમ સહેજ ધોધ પડતો હોય અને એની અંદર પરપોટા થતા હોય, બધું જાત જાતનું થતું હોય ને, તો કલાકો સુધી લોકો બેઠા બેઠા જોયા જ કરે, હાલ્યા ચાલ્યા વગર. અને જો આપણા ઇન્ડિયન કોઈ ત્યાં ગયું હોય ને જુએ
તો 2 મિનિટ 5 મિનિટમાં બધું જોઈ નાખ્યું કે હવે તો બસ આટલું જ જોવાનું કે બીજું શું જોવાનું છે. પેલો 2 કલાક બેઠો હોય અને ઇન્ડિયન જાય તો 5 મિનિટમાં તો એનું કે બસ જોઈ નાખ્યું. આ તો કેમ? તો કે એનો કષાય આત્મા છે. એને આ વિષયોની અંદર એની એકાગ્રતા થાય નહીં બહુ. એને કષાયો ક્રોધ માન માયા લોભ એમાં એટલી બધી એકાગ્રતા એના સુખો ઉપર હોય. કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો લોભનું જુએ, માનનું જુએ. એ જે ડેવલપમેન્ટ છે એના આધારે એને દુઃખ પણ એવા આવે છે. અને આ કસાયોના ડેવલપમેન્ટના કારણે એટલો બધો દુઃખી થાય છે કે જેની સંસારની બધી સગવડો હોવા છતાં પણ એની અંદર દુઃખના અનુભવ થયા કરે છે. અને ત્યારે જ એને છૂટવાનો વિચાર આવે છે કે કંઈક એવું હોવું જોઈએ કે જે આ બધા કરતા વિશેષ કંઈ સુખ હોય, વિશેષ એવો આનંદ હોય કે જે કાયમ માટે મને ટકે. એમ કરતા 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 એ પોતે જ્ઞાન આત્માના દર્શન વિશેની જાગૃતિ ઉપર આવે છે. આવા કેટલાય કાળ ડેવલપમેન્ટના પસાર થતા 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 જ્યારે કષાયોનું ફૂલ્લી ડેવલપમેન્ટ આવે ત્યારે તો એવા બીજ નાખે કે મને કોઈ એવા જ્ઞાની મળે, કોઈ એવા ગુરુ મળે જેથી કરીને મને આ કષાયોમાંથી મુક્ત કરે. સંસારની જે કંઈ બધી મુક્તતા છે એ તો પોતાની માનેલી મુક્તતા છે. સાચી જે મુક્તતા કઈ છે તો કે કષાયોથી મુક્ત દશા. કોઈ પણ સંજોગો એને ભેગા થાય એની અંદર પોતાને બિલકુલ કષાયો ઉત્પન્ન થાય નહીં. એ સૌથી ઊંચામાં ઊંચી જે દશા આવી એ અંતરાત્મ દશાની શરૂઆત થાય છે. ધર્મની અંદર સૌથી મોટું ડેવલપમેન્ટ થતા થતા આજે કષાયો ઉત્પન્ન થાય અને કષાયો ઉત્પન્ન થયા પછી જ્યારે પોતે કોણ છે એનું એને ભાન થાય ત્યારે મોટામાં મોટું પેલું સમ્યક દર્શન નામનું ચોથું જે ગુણ સ્થાનક છે એની અંદર જીવ આવે છે. અને ત્યારથી એની પોતાની કલ્યાણની બધી જે શ્રેણી છે એમાં એ આગળ વધતો જાય છે. મિથ્યાત્વ ગુણસ્થાન પહેલામાં પહેલું શરૂ થાય ને પછી ધીમે 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 વધતા વધતા જ્યારે જ્ઞાની ભેગા થાય અને જ્ઞાનીની કૃપાથી પોતાને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે એ ચોથા ગુણઠાણાની અંદર આવે છે. અને એ ગુણ સ્થાનકથી પછી 5મું, 6ઠું, 7મું, 8મું એ બધા જે છે એ પોતે જ્ઞાનીની આજ્ઞા ધર્મે કરીને પોતાના સ્વપુરુષાર્થે કરીને એ આગળ વધતો જાય છે. એમાંનું આ પ્રતિક્રમણ એ બહુ મોટો પુરુષાર્થ છે કે જેના થકી પેલું જે 5મું ગુણ સ્થાનક અને 6ઠ્ઠા ગુણ સ્થાનકના જે દોષો છે એ બધા ધોવાતા જાય છે. દાદા ભગવાન બહુ સુંદર કહેતા કે તમે શુદ્ધાત્મા થયા પછી હવે જે આ જે પુરુષાર્થ છે આલોચના, પ્રતિક્રમણ ને પુરુષાર્થ એ આખો વ્યવહાર શુદ્ધિ માટેનો છે. અને જ્યાં સુધી પેલી વ્યવહારની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી પેલું અનુભવ અને આખું વાણીની સ્યાદવાદતા એ બહાર આવશે નહીં. જેમ જેમ આ બધા આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનથી પોતાના દોષો ઘટતા જશે એમ પેલું ગુણ સ્થાનક વધતા 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 ઠીક 7મું, 8મું જ્યારે આવે અને એમાંય જે જીવો
9મું ગુણસ્થાનક ઓળંગી જાય એ તો બહુ જ મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય. દાદા ભગવાન કહેતા કે આ બધા ગુણસ્થાનક ચડતા 9મું જે ગુણસ્થાનક છે એ સ્ત્રી પરિગ્રહનું છે. અને એ પરિગ્રહમાંથી જો નીકળ્યો હોય, વિષયના એક પણ પરમાણુ એની અંદર રહ્યા નહીં, તો એ 9મું ગુણસ્થાનક પાર કરે છે, પછી એની સેફ સાઈડ આવે છે. ત્યાંથી દાદા ભગવાન પોતે પણ કહેતા કે અમારું વ્યવહારની અંદર 10મું ગુણસ્થાનક છે, એટલે તો અમે જ્ઞાની તરીકે બિલકુલ સેફ સાઈડ જગ્યા ઉપર બેઠેલા છે. જ્યાં સુધી આ 9મું ગુણસ્થાનક ઓળંગાય નહીં, પસાર થાય નહીં, ત્યાં સુધી પોતે બહુ જાગ્રત રહેતા એને જવું પડે છે. જ્ઞાનીની આજ્ઞા અને પોતે એક પણ દોષ પોતાના દેખાયા વગર રહે નહીં, એવી રીતના પોતે આગળ વધતો જ જાય, તો બહુ મોટા આ બધા ગુણસ્થાનકોમાંથી પસાર થતા પોતે મૂળ આત્માનો જે અનુભવ છે એ દશા ઉપર આવે છે. દાદા ભગવાનનું જે વ્યવહારમાં 10મું ગુણસ્થાનક અને નિશ્ચયમાં 12મું ગુણસ્થાનક, એવું મહાત્માઓનું પણ નિશ્ચયમાં 12મું એમના જેવું જ, પણ વ્યવહારમાં 4થાથી શરૂઆત થાય, અને જેની જેવી આ દોષો પ્રત્યેનો પોતાનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, એટલું એનું ગુણસ્થાનક વ્યવહારનું વધતું જાય આખું. અને આ વ્યવહારનું ગુણસ્થાનક વધતા 10મું 12મું આવ્યું તો એકદમ કેવળ જ્ઞાનની નજીક આવ્યા. 14 ગુણસ્થાનક છે, અને 14 ગુણસ્થાન એ પૂર્ણ કેવળ જ્ઞાન પછી. એટલે બહુ જ આપણે રોજ જે દાદા ભગવાનની જે સ્વાધ્યાય આખી વાણી છે એને આપણે સમજતા પોતાના પુરુષાર્થની અંદર એમની જે વાત છે, એમનું જે દર્શન છે, એને આપણા જીવનમાં ઉપયોગ કરતા જઈશું તો આપણે પણ એ બધા ગુણસ્થાનક ઉપર આગળ વધતા જઈશું. બહુ સુંદર આપણે સરસ આ દાદા ભગવાનનો સ્વાધ્યાય કરવાના બહુ સુંદર સંજોગો મળ્યા આપણને. તો ફરી આપણે આજે એથી આગળના જે પેજ છે થોડા વાંચતા જઈશું. આપણે રોજ જે અંદર પ્રાર્થના તો કરવાની જ કે હે દાદા ભગવાન, અમને આપશ્રીની આપતવાણી જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ બહુ જ મોટો વિનય ધર્મ આપણો છે, કારણ કે જ્ઞાનીની વાણી એ જ્ઞાનીની સમજણે, જ્ઞાનીના આશય મુજબ જો આપણને બરાબર સમજાય તો જ પેલો યથાર્થ આપણો પુરુષાર્થ થઈ શકે છે. એટલે આ પ્રાર્થના બહુ જ જરૂરી છે. જ્યારે પણ આપણે એમની વાણી વાંચીએ ત્યારે અચૂક આ પ્રાર્થના બોલીએ, ભાવથી પણ કરીએ તો એ અવશ્ય આપણને બહુ જ સુંદર રીતે કામ લાગે છે. તો આપણે આજે ફરી પાછા એ પ્રતિક્રમણ સંક્ષિપ્ત પુસ્તકને સ્વાધ્યાય અર્થે આપણે વાંચતા જઈએ. ફરી પ્રશ્ન કરતા: ટકોર ના કરીએ તો એ માથે ચડે? દાદાશ્રી: ટકોર તો કરવી પડે, પણ કહેતા આવડવું જોઈએ. કહેતા ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય, એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાન્ય ટકોર કરો એટલે સામાન્ય ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કરશો એટલે 6 મહિને 12 મહિને વાણી એવી નીકળશે કે સામાન્ય મીઠી લાગે. હવે આ અમે કોઈની ગમત કરીએ તો એનાય અમારે પ્રતિક્રમણ કરવા પડે. અમારે એમને એમ એવું ચાલે નહીં. પ્રશ્ન કરતા: એ તો ગમત કહેવાય, એવું તો થાય ને? દાદાશ્રી: ના, પણ એ અમારે પ્રતિક્રમણ કરવા પડે. તમે ના કરો તો ચાલે, પણ અમારે તો કરવા પડે, નહીં તો અમારું આ જ્ઞાન, આ ટેપ રેકર્ડ નીકળે ને તે પછી ઝાંખી નીકળે. બાકી મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશા બધી જાતની મશ્કરી કોણ કરે? બહુ ટાઈટ બ્રેઇન હોય તે કરે. હું તો
લહેરથી મશ્કરી કરતો હતો બધાની, સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડોક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને, એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યો ને. મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે. પ્રશ્ન કરતા, મશ્કરી કરવામાં જોખમ શું શું આવે? કઈ જાતના જોખમ આવે? દાદાશ્રી, એવું છે કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે એના કરતા મશ્કરી કરવામાં અનંત ગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાયકથી તમારા કબજામાં લીધો. પ્રશ્ન કરતા, જેને નવું ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો? દાદાશ્રી, કશું જ સ્પંદન નહીં કરવાનું, બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને, આ મશીન છે ને પાછું પરાધીન છે, એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂસવાનું સાધન છે. આનાથી એકાદ ભાવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય. પ્રશ્ન કરતા, અહીંયા દાદા ભગવાન આ બહુ જ સુંદર જે વાસ્તવિકતા છે એ ઓપન કરે છે કે આ મશીનનું કેવું છે તો કે પરાધીન છે નહીં. આમ કોઈ બે જણા કંઈક કામ કરતા હોય અને આપણે દૂરથી જોતા હોય બેઠા બેઠા, આપણે બિલકુલ કશું જ કામ ના હોપ્યું હોય, કશું નહીં, તોય બેઠા બેઠા સ્પંદન કરીએ કે જો પેલો બહુ કામ કરવામાં બહુ ધીમો છે, જો પેલો ફલાણો આવું કરતા એને ફાવતું નથી. આપણે બેઠા બેઠા મનની અંદર કોઈના માટે સ્પંદન કર્યા કરીએ છીએ. હવે આપણે બિલકુલ કોઈ જાતની એમાં લેવા દેવા નથી, કશું નથી. આ સ્પંદન એટલે આ મશીનરીની અંદર જે પરાધીનપણું રહેલું છે હજુ, એના કારણે પેલું સ્પંદન તમે ગમે તેટલું સમજણ હશે ને તો પણ એ પેલું થઈ જ જશે. એટલે દાદા કે અમે આ બીજો રસ્તો બતાવીએ છીએ કે તમે જેવું સ્પંદન થાય એટલે પેલું ભૂસી નાખો. આ પ્રતિક્રમણ એ ભૂસવાનું સાધન છે. કોઈના પણ માટે કંઈ પણ નેગેટિવ સ્પંદન થાય છે એ તો ભયંકર પોતાના માટે જ જોખમ છે. આપણે શુદ્ધાત્મા થયા પછી આ જેટલા બધા હજુ સ્પંદનો થયા કરે છે અને એ સ્પંદનોમાં આપણે પોતાનો મત, પોતાનો ભાવ અંદર ઉમેરાઈ જાય છે ને, ત્યાં બહુ મોટું જોખમ આવે પાછું. એટલે દાદા ભગવાન કે ત્યાં જાગૃત રહેવાનું કે આપણે કોઈ લેવા દેવા નથી, કોઈ ઓફિસો વાળાને આપણું જે કામ હોય એ કરવાનું હોય. ઘરની અંદર, બહાર, મિત્રોમાં, જ્યાં જતા હોઈએ ત્યાં આપણે આખી દુનિયાના બધા સ્પંદનો બેઠા બેઠા કર્યા કરીએ છીએ. ફલાણા આવું છે, ફલાણા દેશ વાળા આવા છે, ફલાણા જગ્યા વાળા આવા છે, ફલાણા ધર્મ વાળા આવા છે. બધા જાત જાતના સંસારના તો સ્પંદનો કરીએ, ધર્મના પણ કરીએ. એ તો બહુ ભયંકર આ બધા સ્પંદનો કહેવાય. પોતે જે સ્પંદન ની અંદર પોતે બીજ નાખશે, ભાવ અંદર નાખશે, તો એ સ્પંદનની હિસાબ બધા ફરી આવશે. એટલે બહુ દાદા ભગવાન કે અમે એટલે જ તમને આ પ્રતિક્રમણ એ આ બધા સ્પંદનોને ભૂસવાનું સાધન આપ્યું છે. એકાદ ભાવની અંદર આ બધું કર કરશો તો એની મેળે બીજા ભાવની અંદર એકદમ સરસ થઈને આવી જશે. આપણને એ સ્પંદન બંધ કરવાનું નથી કહેતા, પણ એ સ્પંદન થઈ જાય ત્યારે પેલું પ્રતિક્રમણ કરવાનું, એને ભૂસવાનું, આ પુરુષાર્થ ત્યાં આપણે જાગૃત રહીશું તો બહુ સુંદર આખું જાગૃતિ વધતા વધતા આખી દશા બદલાતી જશે. એટલે બહુ અહીંયા બધા જાત જાતના સ્પંદન નાખ્યા જ કરીએ. જો આને આમ નથી ફાવતું, જો આવું નથી કરતો, આવો છે, તેવો બધું જાત જાતના સ્પંદનો. નહીં લેવા નહીં દેવા કશું નહીં, તોય બધા સ્પંદન કર્યા કરે. સમજાય ને? આ બહુ ત્યાં પ્રતિક્રમણ કરવા પડશે કે આપણે આ શાના માટે આ જોવાનું, નવા સ્પંદન નાખવાના અંદર. આપણે તો સ્પંદન નાખીએ એટલું નહીં, ઘણી વાર તો એ સ્પંદનો ઠીક વાણી સુધી આવી જાય છે. અને વાણીની અંદર જો બોલ્યા એ તો બહુ મોટું જોખમ આવે. એ તો બહુ મોટું, કારણ કે તમે જે શબ્દ બોલ્યા એટલે પેલા અંદર નેગેટિવ સ્પંદનો અને એ સ્પંદનોથી આખી વાણી આવી ગઈ બહાર. જાગૃતિની એટલી બધી કચાશ હોય ત્યારે
પેલા સ્પંદનોમાંથી વાણી સુધી આવી જાય છે, વર્તન સુધી આવી જાય છે. દાદા ભગવાન કે અહીંયાથી જ તમને ખબર પડવી જોઈએ કે આ નેગેટિવ સ્પંદન છે, અને ત્યાં તમે પ્રતિક્રમણ કરી નાખો તો એ બધું ભૂસાઈ જાય. પછી પેલું વાણીમાં વર્તનમાં આવતું બંધ થવા માંડે. એની મેળે જ જાગૃતિ એ જો વધશે તો પેલા સ્પંદન સુધી જઈશું. નહીં તો આપણે શું થાય કે વર્તન ઊંધું થાય છે, વર્તનના બધા રિએક્શન આવે છે, અને એ રિએક્શનના આધારે આપણી પેલી જાગૃતિ ઊભી થાય ને પાછા પ્રતિક્રમણ કરીએ છીએ. પેલું સ્પંદન સુધીનું તો ખબર પડતી નથી. વર્તન અને વર્તનની રિએક્શન સુધી આપણે જાગૃતિ હોય ત્યાં થાય છે. ધીમે ધીમે વાણી ઉપર આવશે, એથી આગળ પછી આ બધા સ્પંદનો મનની અંદર ઉભા થતા ત્યાંથી જ આવી જાય. આપણે તો આ સ્પંદન ઊભું થાય અને જાગૃતિ ના હોય એટલે સીધું વાણીમાં આવી જાય, વર્તનમાં આવી જાય, બધું ધડાધડ બધું બહાર આવી જાય. નથી ગળાને આ ઉલટી થવાની હોય ને તો પહેલું અંદર શરૂ થાય અને એ તરત દોડે બાથરૂમ સુધી, તો એ ચેતી ગયો એટલો. પણ કેટલાક એવા હોય અને એ ઉલટી થાય ને કશું એ દોડે નહીં, કશું તો બહાર સુધી આવી જાય, તો એનાય કપડા બગડે ને લોકોના બગાડે. તો એવું આ પોતાનું વર્તન, પોતાની વાણી એ એટલી બધી દુઃખદાયી આવી જાય છે, કારણ કે પેલું સ્પંદન થી જાગૃતિ ઊભી નથી થતી. ત્યાં જે પ્રતિક્રમણ જો કરવા માંડ્યું એને તો ધીમે ધીમે એનો આખા બીજા ભવનું આખું બધું બદલાવા માંડે એકદમ. એ બહુ જ સુંદર વાત અહીંયા દાદા ભગવાને આ બતાવી કે પ્રતિક્રમણ એ ભૂસવાનું સાધન છે. સ્પંદનથી જ ભૂસી નાખો એને. પ્રશ્ન કરતા, શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે દાદાશ્રી, એટલે તમારી જવાબદારી રહે નહીં. જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે જવાબદારી ના રહે ને. કડક બોલવાનું, પણ રાગ દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની. મન વચન કાયાનો યોગ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા હે શુદ્ધાત્માને સંભાળીને કહેવું કે હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ, માટે તેની માફી માંગુ છું, અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. એ ભૂલ નહીં કરવાની શક્તિ આપો. શુદ્ધાત્માને સંભાળ્યા અથવા દાદાને સંભાળ્યાને કહ્યું કે આ ભૂલ થઈ ગઈ, એટલે એ આલોચના ને એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ, અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે. પ્રશ્ન કરતા, પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે આ જન્મ, બહુ જ સરસ થઈ જશે આ જન્મમાં જ દાદાશ્રી. ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છલ્લામાં છલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે, અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય, બધે જ વિવાદી વાણી હોય. વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદવાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુદ્ધિ પહેલી હોવી જોઈએ. બહુ મોટી વાત જુઓ અહીંયા દાદા ભગવાને મૂક્યું કે હા વ્યવહાર શુદ્ધિ એ આ જાગૃતિ પ્રાપ્ત થયા પછી પોતાની દશાને અનુભવવા માટે બહુ જ જરૂરી છે. અહીંયા તમારી કોઈ પણ વાત, તમે જ્ઞાનીની વાત છે એના એ જ શબ્દો બોલશો તો પણ લોકો વિવાદ ઉભો કરશે. કેમ? તો કે તમારી પોતાની વ્યવહાર શુદ્ધિ વગરની વાત છે, એટલે એ વાતની અંદર સ્યાદવાદતા નહીં આવે. આ વ્યવહાર શુદ્ધિ એટલે શું? તો કે પોતાનો જે ડિસ્ચાર્જ ભાગનો અહંકાર છે ને એ પણ આ પ્રતિક્રમણથી, પુરુષાર્થથી આખો ખલાસ થાય છે અહીંયા. અને ત્યારે પેલી વ્યવહાર શુદ્ધિના કારણે આ સ્યાદવાદ વાણી આવતી જાય છે એનામાં. દાદા ભગવાને બહુ જ સુંદર આખું પ્રતિક્રમણની આ વિધિ પણ બતાવી. આ વિધિ ઘણી વાર શું છે કે આપણે એકદમ નવરાશ હોય ત્યારે આ વિધિ પૂર્વક અમુક દોષોને કરવા જોઈએ, અને જ્યારે બિલકુલ ફાઇલો સાથે હોય ને છતાંય દોષ પણ દેખાય છે તો ખાલી એટલું કરે પોતે કે હે શુદ્ધાત્મા ભગવાન, વાણીથી આવો દોષ થયો છે, ક્ષમા માંગુ છું, ફરી આ દોષ ન થાય એવી મને શક્તિ આપો. એ દોષનું પ્રતિક્રમણ થઈ ગયું, શોર્ટ પ્રતિક્રમણ.
પણ જ્યારે પોતે નવરાશ હોય અને જ્યાં બહુ ચીકણી ફાઇલો, જેની જોડે બહુ જ વેર ઝેરના હિસાબો બધા હોય, રાગ દ્વેષના હિસાબો, ત્યાં આ વિધિ સાથે જો કરવામાં આવે ને તો બહુ જ અસર થાય, જબરદસ્ત એની અસર થાય. એટલે દાદા ભગવાને અહીંયા જે વિધિ બતાવી છે, એ વિધિ એ પૂર્વક આપણે જો કરીએ તો બહુ જ સરસ થાય. અને જ્યારે બહુ કામમાં હોઈએ અને બધા ફાઇલો સાથે બધું કરતા હોઈએ તો ટૂંકાણમાં કરી દેવાનું. એટલે એમાં કહેવા માંગે છે કે તમને દોષ દેખાય, પશ્ચાતાપ થાય અને ફરી નથી કરવું એવું નક્કી થયું, માટે તમે આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થઈ ગયું. જ્યાં સુધી આ વ્યવહાર સુધી નથી આવતી ને ત્યાં સુધી એ પોતે કોઈ પણ વાતો, કોઈ પણ વસ્તુ કહેશે પણ એ કામ લાગતી નથી. વિવાદ આવે, વિવાદ. કોઈ અંદર એમનું હૃદય માને નહીં, બહાર બધું છો ને ગમે તેનું સાંભળે, બુદ્ધિ માને, મન માને, પણ સ્યાદવાદ વગર જગતના લોકો એને સ્વીકારે નહીં. એટલે બહુ મોટું વ્યવહાર શુદ્ધિ. જગત કલ્યાણના કાર્યમાં કુદરત એને જ નિમિત્ત બનાવે છે કે જેની આખી વ્યવહાર શુદ્ધિ આવતી જાય છે. અને વ્યવહાર શુદ્ધિ આવ્યા પછી સહજ ભાવે કુદરત જ એ કાર્ય બધું કર્યા કરતું હોય છે. એટલે આ ઘણી વાર આપણે નથી હોતું કે આપણે જાણીએ છીએ કે ઓહો દાદાની વાત કેટલી સરસ ઊંચી છે, દાદાની જ્ઞાન કેટલું ઊંચું છે બધું, અને આપણે આપણા મિત્રોને, આપણા ઘરના વ્યક્તિઓને આપણે કે કરીએ તમે દાદાનું વાત જાણો, તમે દાદાનું જ્ઞાન લો, કશું લે જ નહીં, સાંભળે પણ નહીં આપણી વાત. કેમ? તો કે આખો દિવસ જુએ છે આપણને કે આમના વ્યવહારમાં તો આખો દિવસ ક્રોધ, માન, માયા, લોભ છે, આખો દિવસ કકડાટ છે, ક્લેશ છે. અને એ પાછા મને કે તમે જ્ઞાન લો, તમે આ વાંચો, તમે આ વિધિ બોલો, તો એને કેવી રીતે ગમે? એટલે ત્યાં આગળ પહેલા આપણે આપણું પોતાના કલ્યાણમાં સૌથી મોટું આ વ્યવહાર શુદ્ધિની અંદર પડી જવું કે આ ફાઇલ નંબર 1 ની અંદર જે બધા દોષો છે, હવે એ દોષોને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખીએ, જેથી કરીને આખો વ્યવહાર શુદ્ધિ બને. અને એ વ્યવહાર શુદ્ધિથી તમારે ધીમે ધીમે વાણી પણ બધી સ્યાદવાદ બનતી જશે. અને દાદા ભગવાન તો કહેતા કે તમારી જો વ્યવહાર શુદ્ધિ અને સાથે સાથે આખું આ બ્રહ્મચર્ય વ્રત એ જો બે ભેગું થયું તો તમારે બોલવાની પણ જરૂર નહીં રહે છે. એવું અદ્ભુત આ બંને વસ્તુ અમે તમને આપેલી છે. એટલે આ બહુ સ્યાદવાદ વાણી, કોઈ પણ ધર્મનું, કોઈ પણ જીવનું પ્રમાણ દુભાય નહીં. એનું હૃદય ઠરે ધીમે 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 ધીમે. એવી જે વાણી હોય, સ્યાદવાદ, કોઈ પણ સિદ્ધાંત તૂટે નહીં એમાં. નહીં તો બુદ્ધિશાળી શું કરે, એક સિદ્ધાંત સમજાવે, બીજા 50 તૂટી ગયા હોય અંદર, એ ખબર પડે નહીં. એક સિદ્ધાંત બુદ્ધિથી એવો સમજાવે કે બધા લોકોને એવું જ થાય કે ઓહો બહુ અદ્ભુત જ્ઞાન છે, આવું તમે જાણ્યું જ નથી, આવું સાંભળ્યું જ નથી. પણ બીજા કેટલાય વિતરાગના સિદ્ધાંતમાં તૂટી ગયા હોય, ખબર ના પડે. આ બહુ મોટી સ્યાદવાદ વાણી. એટલે તો કવિરાજે ગાયું કે દાદા ભગવાનની વાણી તીર્થંકરો પણ સાંભળે. આ કાળમાં એક ટકો પણ વ્યવહાર શુદ્ધિ ના હોય, અને વ્યવહાર શુદ્ધિ વગર તો ક્યારેય કોઈ વાત જગત સાંભળે પણ નહીં. અને એ લોકો સાંભળે છે તો બિલકુલ ઉગતું નથી અંદર, કારણ કે આ વ્યવહાર શુદ્ધિ નથી. પોતાની અંદર જ લાખો દોષો પડેલા હોય, અને એ દોષોના કારણે આ વ્યવહાર નર્યો અશુદ્ધ છે, એટલે કોઈ વાણી સાંભળે નહીં ત્યાં. એટલે બહુ આ આપણે રોજ આ વ્યવહાર શુદ્ધિ, પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનમાં જો આપણે ઊંડા ઉતરતા જઈશું, એ સ્વાધ્યાય કરતા જઈશું, એ પુરુષાર્થ ઉપર આવીશું તો આ બધું ફેરફાર થવા માંડશે. બહુ સુંદર વાત અહીંયા મૂકી દાદા ભગવાને. સરસ વાંચો. ચેપ્ટર 21
છૂટે પ્રકૃતિ દોષો આમ. આ સત્સંગનું પોઈઝન પીવું સારું છે, પણ બહારનું અમૃત પીવું ખોટું છે, કારણ કે આ પોઈઝન પ્રતિક્રમણ વાળું છે. અમે બધા ઝેરના પ્યાલા પીને મહાદેવજી થયા છીએ. પ્રશ્નકર્તા: આપની પાસે ખૂબ આવવાનું વિચારીએ પણ અવાતું નથી. દાદાશ્રી: તમારા હાથમાં શું સત્તા છે? તો પણ આવવાનું વિચારે, અવાતું નથી, એનું મનમાં ખેદ રહેવો જોઈએ. આપણે એમને કહીએ કે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો ને, જલ્દી ઉકેલ આવે. નથી જવાતું માટે પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન કરો. આવી ભૂલચૂક થઈ માટે હવે ફરી ભૂલચૂક નહીં કરું. અને અત્યારે જે ભાવો આવે છે તે શાથી ભાવો વધારે આવે છે અને કાર્ય નથી થતું? ભાવ શાથી આવે છે કે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર. આ બધી વાત થવાની છે. પ્રશ્નકર્તા: આ ચિંતા થઈ જાય એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું? દાદાશ્રી: આ મારા અહંકારને લઈને આ ચિંતા થાય છે. હું કઈ આનો કરતા ઓછો છું? એટલે દાદા ભગવાન ક્ષમા કરો. એવું કંઈક તો કરવું પડે ને, ચાલે કશું? પ્રશ્નકર્તા: આપણે બહુ ઠંડી પડી કહીએ તો એ કુદરતની વિરુદ્ધ બોલ્યા તો તેનું પ્રતિક્રમણ કરવાનું? દાદાશ્રી: ના, પ્રતિક્રમણ તો જ્યાં રાગદ્વેષ થતો હોય, ફાઇલ હોય ત્યાં કરવાનું. કઢી ખારી હોય એનું પ્રતિક્રમણ નહીં કરવાનું, પણ જેણે ખારી કરી એનું પ્રતિક્રમણ કરવાનું. પ્રતિક્રમણથી સામાની પરિણતિ ફરે છે. પેશાબ કરવા ગયો, ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ, ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ડિસ્ચાર્જ રૂપે છે, પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો? જાગૃતિ કેમ મન થઈ? એનો દોષ લાગે. વાંચતી વખતે પુસ્તકને નમસ્કાર કરીને કહેવું કે દાદા મને વાંચવાની શક્તિઓ આપો, અને જો કોઈ વાર ભૂલી જવાય તો ઉપાય કરવો. 2 વાર નમસ્કાર કરવા અને કહેવું કે હે દાદા ભગવાન, મારી ઈચ્છા નથી છતાંય ભૂલી ગયો તો તેની માફી માંગુ છું. એ ફરી આવું નહીં કરું. ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોય ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ. ડિસ્ચાર્જમાં જે અતિક્રમણો થયેલા હોય છે તેના આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાન્ય દુઃખ પહોંચાડે તેવા ડિસ્ચાર્જના પ્રતિક્રમણો કરવાના. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેના પ્રતિક્રમણ ના હોય, પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરીએ તો સામાન્ય પહોંચે? અહીંયા દાદા ભગવાન જુદી જુદી રીતે પોતે દોષને બતાવે છે કે ક્યાં ક્યાં પ્રતિક્રમણ કરવાનું. તો પહેલા એમણે મૂક્યું કે જ્યાં તમને રાગદ્વેષ થતા હોય, જેમ તમે ઠંડી પડતી હોય, ગરમી પડતી હોય અને તમે કહો કે હમણાં બહુ ઠંડી પડે છે, તો એ કઈ પ્રતિક્રમણ કરવાનું નથી. પણ આ ઠંડી પડે છે એની અંદર મને આ હીટર જ નથી ચલાવતા એવું થયું, તે જેના ઉપર આપણને પેલો રાગદ્વેષ થયો ને એનું પ્રતિક્રમણ કરો. બહુ જ ગરમી પડે છે પણ મને એસી કરવા નથી દેતા, એસી આમની ફાવતું નથી ને મારે જોઈએ છે, તે આ જે રાગદ્વેષ થાય છે ને ત્યાં પ્રતિક્રમણ દાદા ભગવાન કે મૂક્યા છે. પેલું ઠંડી ગરમી બધું જાણો તમે, બોલો તો પણ અતિક્રમણ નથી. જ્યાં જ્યાં અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ કરવાના છે. વસ્તુ ગરમ છે, ઠંડી છે, ખારી છે, મોરી છે, તીખી છે, આ બધું જે વાતો છે એ તો એક જાતનું ક્રમણ છે. સહજ ભાવે જે આપણે બોલી રહ્યા છે કે જેની અંદર રાગ પણ નથી, દ્વેષ પણ નથી, એ બધા ક્રમણની અંદર આપણે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ જ્યારે અતિક્રમણ કરીએ છીએ, કોઈના ઉપર દ્વેષપૂર્વક બોલીએ કે આ કડી ખારી છે એટલે પેલા કરનાર ઉપર આપણે આવે છે, અને એ કરનારનું આપણે પ્રતિક્રમણ કરવું પડે કે એમને આ દુઃખ થયું. આપણે બોલ્યા કડી ખારી છે, પણ એ ક્યાં જાય છે તો કે પેલા બનાવનાર ઉપર જાય છે. એટલે બનાવનાર ઉપર ગયો એટલે એના તરફ દ્વેષ ઉભો થયો કે આમણે કડી ખારી બનાવીએ, અને એટલે આપણે ત્યાં પ્રતિક્રમણો કરવા પડે છે. કોઈને પણ દુઃખ પહોંચે ત્યાં પ્રતિક્રમણ આવે છે કે પ્રતિક્રમણ કરો. દાદા ભગવાને જુદી જુદી રીતે જુઓ, બધી રીતે પેલું આપતાવણી વાંચતા હોય અને તમે પ્રાર્થના કરવાની ભૂલી ગયા તોય 2 વખત નમસ્કાર કરી અને ફરી પાછું કહેવાનું કે આ ભૂલી ગયો એની માફી માંગુ છું, ફરી મને શક્તિ આપો.
રોજ જે બધી વિધિ કરવાની એ પણ તમે જો ભૂલી ગયા હોય, અથવા જે દિવસે ના થાય એ દિવસે દાદા ભગવાન પાસે આ પ્રતિક્રમણ કરો. આપણે તો શું છે તો કે આપણે હવે શુદ્ધાત્મા થઈ ગયા, હવે આ બધું કશું આનું ધ્યાન બહુ રાખવાની જરૂર જ નહીં, વિધિ થઈ ના થઈ. દાદા ભગવાને આપણને જે સાધનો આપણી જ્ઞાનની જાગૃતિમાં પૂર્ણાહુતિ રૂપે આપ્યા છે, હવે એની યથાર્થ આપણે જાણતા જઈશું, સમજતા જઈશું તો કામ લાગશે. તમે વિધિ ના કરો, ના થાય એ અલગ વસ્તુ છે, પણ તમારી અંદર એવું નક્કી હોવું જોઈએ કે મારે આ વિધિ દાદા ભગવાને જે બતાવેલી છે એ મારે પૂરેપૂરી કરવી જ જોઈએ. અને નથી થતી જે દિવસે, એ દિવસે માફી માંગો કે હે દાદા ભગવાન, આજે મારાથી આપની આ વિધિઓ થઈ નથી, તેથી હું ક્ષમા માંગુ છું. આવું કરતા જઈશું તો આખું ધીમે ધીમે પોતાનો જે પુરુષાર્થ છે એ આખો આ વિધિ પ્રતિક્રમણ બધું કરતા 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 આપણી દશા ઉપર આવતા જઈશું. દાદા ભગવાનનું કશું કામ કરીએ, મહાત્માઓના કશા કામ કરીએ, અને એની અંદર તમે કોઈ સેવા કરી અને એની અંદર તમારે કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. કારણ કે દાદા અને મહાત્માઓની અંદર તો આપણને પેલો સદુપયોગ રહે છે કે આ દાદા ભગવાનનું કામ છે, દાદા ભગવાનના મહાત્માઓનું કામ છે, જગત કલ્યાણનું કામ છે. એમાં આપણે શુદ્ધાત્મા છીએ એવું ના રહ્યું તો પણ એ શુદ્ધ ઉપયોગ ગણાય છે. કારણ કે હેતુ શું છે તો કે દાદાનો હેતુ છે, જગત કલ્યાણનો હેતુ છે. અને એની અંદર પોતાએ પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પરંતુ જ્યારે કોઈને મદદરૂપ કામ બહાર કરતા હોઈએ ત્યારે એની અંદર શું થાય તો કે પેલો માન જે છે ને એ આપણો પેલો શુદ્ધ ઉપયોગ ચૂકાઈ દે. કોઈ જગ્યાએ આપણે બહાર સેવા આપવા ગયા, કોઈને કંઈક કામ કરવા ગયા ને, તો તરત જેવું કામ થયું કે પેલો ડિસ્ચાર્જ અહંકાર પણ કે હો મેં કર્યું એમ, એ પેલું કરતાપણાનો જે હજુ જે રસ છે ને એ પાછો ઊભો થઈ જાય, ત્યાં ઉપયોગ ચૂકી જવાય છે. એટલે દાદા ભગવાન કે છે ત્યાં પ્રતિક્રમણ કરવું પડે. જુદી જુદી જગ્યાએ કેવી કેવી રીતે એની પ્રતિક્રમણ કરવું એ દાદા ભગવાન એક એક વાતોની અંદર આપણને સમજણ પાડતા જાય છે કે આના પ્રતિક્રમણ કરવાના, આના પ્રતિક્રમણ. સૌથી મોટું પેલી જાગૃતિ કે કોઈને દુઃખ થાય ત્યાંથી શરૂઆત થાય, અને પછી ધીમે 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 આજ્ઞા ધર્મો અને શુદ્ધ ઉપયોગની અંદર પણ ચૂકી જાય, ત્યાં પણ પોતે પ્રતિક્રમણ કરતો જાય. એટલે આ જુદી જુદી રીતે આખું એમનું દર્શન બતાવતા જાય છે કે આવી જાગૃતિ વધારતા 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 અમારા જેવા થતા જશો. પછી પ્રશ્ન કરતા પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે? દાદાશ્રી, સામી વ્યક્તિને સામી પૂછો શું પૂછ્યું? અશોક કાકા, આપણે આ તમે કીધું ને કે આપણે કઈ સેવા કરતા હોય ને એમાં ઉપયોગ ચૂકી જવાય, તો આપણે આ જે પર્યુષણનો પ્રોગ્રામ ચાલે છે ને, તો સવારના પ્રોગ્રામમાં ખાસ એવું થાય કે આપણે વિધિ કરતા હોઈએ, તો જનરલી કોઈ વાર મારી આંખ મીચીને આપણે વિધિ કરતા હોય તો મને આમ એવું થાય કે વેઇટિંગ રૂમમાં કોઈ હશે તો પાછી હું આંખ ખોલીને ચેક કરું, પછી કોઈ હોય તો એડ કરું, પછી પાછું હું વિધિ કરતી હોઉં. તો અમુક વાર મને અંદર એવું થાય કે મારાથી પહેલા મેં પેલું ઓન પણ કર્યું હતું, મેં તમને વાત પણ કરી હતી કે મેં એવું ઓન કર્યું હતું કે કોઈ એડ થાય તો મને અવાજ આવે તો હું એમને એડ કરું, પણ પછી એવું થયું હતું કે એનાથી ડિસ્ટર્બન્સ લાગતું હતું મને ને તમને, એટલે પછી મેં બંધ કર્યું. તો હું આવી રીતના આંખો ખોલું બંધ કરું, આંખો ખોલું બંધ કરું એવું થાય તો મને એવું થાય છે કે વિધિમાં ધ્યાન નથી રહેતું અમુક વખત, તો મને એનો રંજ નથી રહેતો. પણ એ મારે પૂછવું હતું તમને કે અશોક કાકા એવું થાય છે મારે, કેમ કે કોઈ વેઇટ કરતું મને એવું થાય કે કોઈ બીજાને પણ લાભ મળે, એટલે હું પાછી આંખ ખોલીને એક વખત બે વખત જોતી હોઉં છું એમ. એટલે આની પાછળનો આપણો જે હેતુ છે કે બીજાને પણ આ વિધિનો ઉપયોગ સરસ રહે, એની અંદર એન્ટર થાય, 10 મિનિટ 5 મિનિટનો એને લાભ મળે, 2 વાક્યો પણ આ સાંભળવાના મળે ને, તો બહુ મોટું કિંમત છે એની.
આપણે 5 મિનિટ સુધી એન્ટર ના થાય અને એનો સત્સંગ, એની વિધિનો જે સાંભળવાનો સમય છે આપણા નિમિત્તે જતો રહે, એ આપણે એમાં જાગૃત રહ્યા ને, એ બહુ મોટી જાગૃતિ છે. કારણ કે આપણને તો આ જે પ્રાપ્ત થયું છે એ આત્માની જાગૃતિ તો છે જ અંદર, અને આપણે આ વિધિ બોલતા 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 જોડે જોડે પેલા જગત કલ્યાણના જે નિમિત્ત રૂપે આપણે આવ્યા છે, તો આપણે એની અંદર પણ કામ કરતા જઈએ છીએ, તો એ પણ જાગૃતિ જ છે. અને દાદા ભગવાન તો તમે જગત કલ્યાણના જ નિમિત્તે બીજી કોઈ પણ ઈચ્છા વગર જો દાદાના કોઈ કાર્યમાં પડ્યા છો, તો દાદા ભગવાનની કૃપા જેટલી બધી કામ કરી જાય ને, કે જે તમે તમારી જ્ઞાન દશાની અંદર જબરજસ્ત આગળ વધી જાઓ. એટલે આ બંને આપણે તો જ્યારે આપણી ફાઇલ નંબર 1 ની કોઈ દાદાની કાર્યના સેવામાં આવ્યા, તો એની અંદર પણ એ ફાઇલ નંબર 1 કામ કરતી હોય, અને આપણે શુદ્ધાત્મા રહી અને એને જોયા કરવાનું, કહો આ કામ કરવાનું છે ને આ કામ કરવાનું છે. અને એ ના હોય ત્યારે પેલું ચિત્ત હવે વાંચવામાં રાખો. સમજાય ને? એટલે આંખો બંધ કરીને જ આપણે બેસી જઈએ અને બધું થયા કરે, એની કઈ જરૂર નથી. તો આંખો ખુલ્લી હોય તોય રહ્યા કરશે. પછી ધીમે ધીમે આંખો ખુલ્લી હોય, વાતો કરતા હોય, બોલતા હોય, તોય આપણે શુદ્ધાત્મા છીએ, અને આ ફાઇલ નંબર 1 ની અંદર જે જે નીકળી રહ્યું એને જોયા કરીએ. આપણે એ ધીમે ધીમે આપણે અનુભવ કરતા 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 જઈશું. આવી આ સત્સંગ મળતા મળતા તમે જેમ જેમ એનો ઉપયોગ કરશો ને, એમ તમને એવું આવતું જ જશે. પછી પણ એ વખતે તો આપણે પેલું જોવાનું કે આપણે કોઈ મહાત્મા 5 મિનિટ બેસી રહેવું પડે, અથવા એની અંદર થાય કે ના જોડાયો ભાઈ, કઈક પ્રોબ્લેમ છે ને પછી બંધ કરી દઈએ. એ નિમિત્ત આપણે ના બનવા જોઈએ. આપણે મેક્સિમમ પ્રયત્ન એવા રાખવાના કે કેમ કરીને કોઈ પણ વ્યક્તિને દાદાની વાતો, દાદાનું જ્ઞાન, દાદાના શબ્દો એના કાન ઉપર પડે અને એનું કલ્યાણ થાય, એવી અમારી ભાવના છે. કે અંદર એવું કરીને આપણે એમાં રસ લેવાનો, અંદર યોગદાન આપવાના, આપણા મન વચન કાયાને વાપરવાના છે. અને એ જો પોતે બિલકુલ નિસ્વાર્થપણે કોઈ પણ જાતના બીજા હેતુ વગર જો કરશે, તો જબરદસ્ત દાદા ભગવાનની કૃપા ઉતરે છે. અને એ કૃપાથી પોતાનું તો બહુ સરસ કામ થાય. પછી સમજાય ને? એટલે એવું મનમાં નહીં રાખવાનું કે આપણે આંખો બંધ કરીને બોલવાનું જતું રહે છે મારું, અથવા તો આ બધું ના હોય તો જ હું સરસ કરી શકું, એવું કોઈ છે નહીં. બંનેમાં લાભ છે આપણને. તો ના, એવું નહીં થતું, પણ મને એવું લાગે કે પેલું ધ્યાન એમાં જતું રહે તો મારો ઉપયોગ ચૂકી જવાય, એવું મને લાગતું હતું, એટલે હું પૂછું છું. ઉપયોગ ચૂકાતો નથી. આપણો ઉપયોગ જગત કલ્યાણનો વપરાયો, દાદા માટે વપરાયો, એ પણ મોટામાં મોટો ઉપયોગ છે. એને આપણે નિષ્ઠાપૂર્વક બહુ જ સારી રીતે કરીએ, એ તો બહુ મોટો ઉપયોગ છે. તો અને એવા ઉપયોગથી આપણું કલ્યાણ તો એની મેળે જ થતું રહેશે સહજપણે. પણ ક્યારે? તો કે આપણને સહજપણે એવા કાર્યની અંદર ઇન્વોલ્વમેન્ટ થવાનું આવે. આ કઈ આપણે એવું કરવા જવાની જરૂર નથી. આપણને સહજ ભાવે આવે. આપણે તો આપણું પોતાનું કલ્યાણ કરવામાં, આપણા દોષો ઓછા કરવામાં જ વધારે પડવાનું. પણ આ સહજ ભાવે કોઈ આપણને એવું કાર્ય કરવા માટે આવી ગયું, અને એમાં જો આપણી ફાઇલ નંબરના મનવચન કાયા વપરાયા, તો બહુ મોટો જબરજસ્ત ઉપયોગ પ્રાપ્ત થયો. સમજાય ને? એટલે એવું અંદર વિચારવાનું નહીં કે આનાથી મારો ઉપયોગ જતો રહે છે. દાદા માટે વપરાયો, જગત કલ્યાણ માટે વપરાયો, એ પોતાના આત્મા માટેનો જ ઉપયોગ છે. નહીં તો બધા એવી રીતના
આંખો બંધ કરીને બેસી જાય તો કરે કોણ પછી? તો કે ના, એટલે દાદા ભગવાને આ બહુ એમની હાજરીમાં પણ કહેતા નહીં. અમને લોકોને ઘણી વાર કહે ને, આ બધા સામાયિક કરવા બેસી ગયા, તું બેસી ગયો હતો. તને કામ આપ્યું હોય કે દરેક મહાત્મા પોતાના ચંપલ આ જગ્યાએ મૂકે તો તારે ત્યાં ધ્યાન રાખવાનું કે છે. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં આગળ શું છે તો કે જ્ઞાનીની સેવા એ બહુ મોટી આજ્ઞા ધર્મે કરીને એટલી મોટી સેવાનું ફળ મળે છે કે એની અંદર તો આખી આજ્ઞા કરતા પણ વિશેષ એમની કૃપા ઉતરે છે. એટલે ધીમે ધીમે અમને લોકોને સમજાતું ગયું ને, એ ચંપલ સાચવવા બેસાડે નહીં તો પણ એટલો બધો આનંદ આવે કે આપણને આ અત્યાર સુધી જ્ઞાનીનો સત્સંગ વિધિ સાંભળવાનું મળતું, તો હવે એમની આજ્ઞા પાડવાનો સમય મળ્યો મને. સમજાય ને? એટલે મહાત્માઓ માટે, બીજાના કલ્યાણ માટે પોતે જે ઉપયોગ મૂકે છે ને એ પોતાના કલ્યાણકારી જ ઉપયોગ છે એમાં. પણ જો એની અંદર રસ પડ્યો પોતાનો, તો પછી પેલો ઉપયોગ કલ્યાણકારી રહેતો નથી. પછી અંદર રસ પડતો જાય અહંકારની, અને તો પછી એ પોતાનો ઉપયોગ ચૂક્યા પછી ત્યાંથી. સમજાય ને? પ્રશ્ન કરતા, પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે? દાદાશ્રી, સામી વ્યક્તિને પહોંચે, નરમ થતો જાય, એને ખબર પડે કે ના પડે, એનો પણ આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણા પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. 1 કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે, જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં, પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય. પ્રશ્ન કરતા, પ્રતિક્રમણ કરીએ તો નવું ચાર્જ ન કરીએ? દાદાશ્રી, આત્મા કરતા થાય તો કર્મ બંધાય. પ્રતિક્રમણ આત્મા કરતો નથી, ચંદુબાઈ કરે ને તમે એના જ્ઞાતા દ્રષ્ટા રહો. નિજ સ્વરૂપની પ્રાપ્તિ પછી સાચા પ્રતિક્રમણ હોય. પ્રતિક્રમણ કરનાર જોઈએ, પ્રતિક્રમણ કરાવનાર જોઈએ. આપણું પ્રતિક્રમણ એટલે શું? કે ગરગડી ખોલતી વખતે જેટલા ટુકડા હોય તેને સાંધીને ચોખ્ખા કરી નાખીએ, તે આપણું પ્રતિક્રમણ છે. પ્રશ્ન કરતા, ઊંઘમાંથી જાગતા જ પ્રતિક્રમણ શરૂ થાય છે. દાદાશ્રી, આ પ્રતિક્રમણ આત્મા થયો. શુદ્ધ આત્મા તો છે, પણ આ પ્રતિષ્ઠિત આત્મા તે પ્રતિક્રમણ આત્મા થઈ ગયો. લોકોને કશાઈ આત્મા છે, કોઈ પ્રતિક્રમણ કરી શકે તેમ નથી વર્લ્ડમાં. જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન વાણી ચોખ્ખા થતા જાય. પ્રતિક્રમણ એટલે બીજને શેકીને વાવવું. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું. જેટલા દોષ દેખાયા એટલા કમાયા, એટલા પ્રતિક્રમણ કરવાના. પ્રશ્ન કરતા, પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિ દોષ છે કે એ અંતરાય કર્મ છે? દાદાશ્રી, એ પ્રકૃતિ દોષ છે, અને આ પ્રકૃતિ દોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિ દોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે, બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઈચ્છા પ્રતિક્રમણ કરવાની છે ને? પ્રશ્ન કરતા, હા, પૂરેપૂરી. દાદાશ્રી, તેમ છતાં પ્રતિક્રમણ ના થાય તો એ પ્રકૃતિ દોષ છે. પ્રકૃતિ દોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલે ખરી ને ના પણ બોલે. આ તો વાજુ કહેવાય. વાગે તો વાગે, નહીં તો નાય વાગે. આને અંતરાય ના કહેવાય. પ્રશ્ન કરતા, અહીંયા દાદા ભગવાન આ જે પ્રતિક્રમણ નથી થતા એને પ્રકૃતિ દોષ કે છે, અંતરાય નથી. આ અંતરાય તો આપણી જે ઈચ્છા હોય બહાર કોઈ કાર્ય કરવાની, કોઈ વસ્તુ મેળવવાની, અને એ આપણને ભેગી ના થાય, આપણે એનો ઉપયોગ ના કરી શકીએ, ત્યાં પેલું અંતરાય કર્મ આવે છે. પણ પોતાના દોષને કાઢવા માટે હજુ પ્રકૃતિની અંદર પેલું પ્રતિક્રમણ કરવાનું નથી આવતું. આપણે તો એ પ્રકૃતિ દોષ છે. પ્રકૃતિ દોષ એટલે કેવું તો કે પોતાની પ્રકૃતિ ને આ બધું સાફ કરવાનું ગમતું નથી, એટલે એ દોષ કહેવાય છે ને. બધું ગંદવાળો હોય ને તો એ બેસી રહે, આજુબાજુ બધું પડ્યું હોય ઘરની અંદર તો એ પોતાની ખુરશીમાં બેસી જ રહે.
પ્રકૃતિ દોષ, એવું અંદરની બધા દોષો પડ્યા હોય અને પોતે શુદ્ધાત્મા છે એમ કરીને બેસી રહે. હવે આ દોષો ની જાણે છે ખરો કે આ બધા દોષો છે, આ બધું બરાબર નથી આ, પણ છતાંય પેલું બોલે નહીં, પ્રતિક્રમણ ના કરે, કારણ કે આ પ્રકૃતિની અંદર પેલો દોષ મોટા મોટો છે કે એ પ્રતિક્રમણ કરતો નથી, તો એથી આગળ જાય દાદા. તો દાદા એથી આગળ આપણને કહે છે કે કશો વાંધો નહીં, આટલું પણ તારો અંદર નિશ્ચય શું છે, તારો ભાવ શું છે, તો કે મારે પ્રતિક્રમણ કરવું જ જોઈએ એવો તારો ઈચ્છા, તારી ભાવ અંદર હોવો જોઈએ. તારી પ્રકૃતિ નથી કરતી એનો વાંધો નહીં, પણ તારે પેલું અંદર હોવું જોઈએ કે આ પ્રતિક્રમણ કરવું જોઈએ, મારાથી થતું નથી, પણ આ દોષ કહેવાય, પ્રકૃતિ દોષ. ઘણી વાર શું થાય, આપણે પ્રતિક્રમણ કરતા નથી, હવે એમાંથી અર્થ લઈ લઈએ આપણે કે હવે પ્રકૃતિની અંદર આ તો ડિસ્ચાર્જ ભાગ છે, તો કરે ખરી, ના કરે પ્રકૃતિ. દાદાએ કહ્યું છે કે તમારે જોવાનું નહીં, કે પ્રતિક્રમણ ના થાય તો કઈ નહીં, મારો ભાવ તો છે જ નહીં. તો કે આ ભાવ છે એટલે શું, તો કે સજ્જડ ભાવના હોય છે. આ તો આપણે શું કરીએ છીએ કે આપણી પ્રકૃતિના પેલા દોષને આપણે મજબૂત કરવા માટે જ્ઞાનીની વાણી પણ પછી એવી રીતના લેતા હોય કે દાદાએ કહ્યું છે કે આ વાંધો નહીં, એમ પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નહીં, એવું વાક્ય આપણે એકલું જ લઈ લઈએ. પણ એ આપણને બતાવે છે કે આ પ્રકૃતિ ના કરે ને એ તો દોષ કહેવાય, અને એની સામે તમારે પુરુષાર્થ માંડવાનો આવે છે કે આ દોષને પણ કાઢો. આ પ્રતિક્રમણ નહીં કરવાનો જે દોષ બેઠો છે ને, એટલે બીજા દોષો દેખાય છે તો પણ પોતે કાઢતો નથી. આમ કોઈને 200 રૂપિયા આપ્યા હોય ને તો હાજી ચોપડામાં લખી લે, ભૂલી ના જવાય, કે પાછો આપી જાય છે, કારણ કે ભૂલી જઈશ તો. દરેક પૈસાના હિસાબો, બધી વસ્તુના હિસાબો કેવા હોય, બરાબર નોંધમાં રાખે. અને આ દોષ કર્યા છે એ નથી નોંધમાં આવતા, એમાં ચોખ્ખું કરવાનું એ બિલકુલ નથી ગમતું. કપડા ચોખ્ખા ગમે, બધું રોજનું રોજ. અને દોષો તો આખું વરસ જાય નહીં, ત્યારે પછી સંવત્સરી આવે એટલે કાઢવાના કપડા કે હવે ધોવો, કેટલા યાદ આવે નહીં. એટલે દાદા કહે છે કે આ કાળમાં તો માણસને 2 દિવસ 4 દિવસ પહેલા શું ખાધું એ ખબર ના હોય, યાદ રહેતું ના હોય, અને તમે કોક આખા વર્ષના દોષો ભેગા કરીને જુઓ, કેવી રીતના ધોઈ શકે? એટલી બધી જાગૃતિ, યાદગીરી ક્યાંથી લાવે કે છે? એટલે દાદા ભગવાને આ બહુ આપણને જબરજસ્ત અંદર જાગૃતિ મૂકી આપી છે, અને એ જાગૃતિમાં દોષ થાય એ તરત જ દેખાય એની, અને શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ થાય. આ મોટામાં મોટી દશા, શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ જેને થતા હોય એ બહુ મોટું 6ઠા 7મા ગુણ સ્થાનક ઉપર આવવા માંડે, બહુ મોટી દશા કહેવાય. સમજાય ને? એટલે અહીંયા આ પ્રકૃતિ દોષની અંદર પણ આપણે એને દોષ તરીકે જાણી અને પાછું પ્રતિક્રમણ કરવા બાજુ જવાનું, કે ફાઇલને કહેવાનું પ્રતિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો, કેમ ના કરો? પ્રશ્ન કરતા, સમભાવે નિકાલ કરવાનો દ્રઢ નિશ્ચય હોવા છતાંય ઝઘડો ઉભો રહે, એ શાથી? દાદાશ્રી, કેટલી જગ્યાએ એવું થાય છે? 100 જગ્યાએ? પ્રશ્ન કરતા, એક જ જગ્યાએ થાય છે. દાદાશ્રી, એ તો નિકાચિત કર્મ છે. એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એનાથી કર્મ હલકું થઈ જાય, ત્યાર પછી જ્ઞાતા દ્રષ્ટા રહેવાય. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે. જેટલા ફોર્સથી નિકાચિત થયું હોય એટલા જ ફોર્સ વાળા પ્રતિક્રમણથી એ ધોવાય. પ્રશ્ન કરતા, આપણે નક્કી કરીએ કે ભવિષ્યમાં આવું નથી જ કરવું, આવી ભૂલ ફરી નથી જ કરવી, એવું 100% ભાવ સાથે નક્કી કરે, છતાંય ફરી એવી ભૂલ થાય કે ના થાય, એ પોતાના હાથમાં ખરું? દાદાશ્રી, એ તો થાય ને પાછી. એવું છે ને, આપણે અહીંયા આગળ એક દડો લાવ્યા અને મને આપ્યો, હું અહીંથી નાખું, મેં તો એક જ કાર્ય કરેલું, મેં તો એક જ ફેરો દડો નાખ્યો, એટલે હું કહું કે હવે મારી ઈચ્છા નથી, તું બંધ થઈ જા,
તો એ બંધ થઈ જશે? પ્રશ્ન કરતા ના થાય. દાદાશ્રી તો શું થશે? પ્રશ્ન કરતા એ તો 3, 4, 5 વખત કૂદશે. દાદાશ્રી એટલે આપણા હાથમાંથી પછી નેચરના હાથમાં ગયો. પછી નેચર જ્યારે ટાઢો પાડે ત્યારે તે એવું આ બધું છે. આપણી જે ભૂલો છે એ નેચરના હાથમાં જાય છે. પ્રશ્ન કરતા નેચરના હાથમાં ગયું તો પણ પ્રતિક્રમણ કરવાથી શું ફાયદો થાય છે? દાદાશ્રી બહુ અસર થાય. પ્રતિક્રમણથી તો એટલી બધી અસર થાય છે સામા માણસને કે જો કદી 1 કલાક એક માણસનું પ્રતિક્રમણ કરો તો એ માણસની અંદર કંઈક નવી જાતનો બહુ જબરજસ્ત ફેરફાર થાય. પ્રતિક્રમણ કરનારો તો આ જ્ઞાન આપેલો હોવો જોઈએ, ચોખ્ખો થયેલો, હું શુદ્ધ આત્મા છું એના ભાનવાળો, તો એના પ્રતિક્રમણની તો બહુ અસર થવાની. પ્રતિક્રમણ તો અમારું હથિયાર છે મોટામાં મોટું. જ્ઞાન ના લીધું હોય તો પ્રકૃતિનો આખો દાડો અવળું જ ચાલ્યા કરે અને હવે તો સબળું જ ચાલ્યા કરે. તું સામાન્ય ચોપડી દઉં પણ મય કહેશે કે નાના આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો તેનું પ્રતિક્રમણ કરો અને જ્ઞાન પહેલા તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે. મનુષ્યનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે મેલ છાલ, અલ્યા ન્યા સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને, પછી આપણી રિસ્પોન્સિબિલિટી નથી. આટલું બધું આ સાયન્સ છે. બહાર ગમે તે હોય એની રિસ્પોન્સિબિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. ચેપ્ટર 22 નિકાલ, ચીકણી ફાઇલોનો. ઘણા માણસો મને કહે છે કે દાદા સંભાવે નિકાલ કરવા જઉં છું પણ થતું નથી. ત્યારે હું કહું છું અરે ભાઈ નિકાલ કરવાનો નથી, તારે સંભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સંભાવે નિકાલ થાય કે ના થાય તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહે ને, એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પતે તો તે નેચરના આધીન છે. સામાના દોષો દેખાતા બંધ થાય તો સંસાર છૂટે. આપણને ગાળો ભાંડે, નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે, નહીં તો સંસાર છૂટે નહીં. હવે બધા લોકોના દોષ દેખાતા બંધ થઈ ગયા? પ્રશ્ન કરતા હા દાદા, કોઈ વાર દોષ દેખાય તો પ્રતિક્રમણ કરી લઉં. દાદાશ્રી રસ્તો આ છે કે દાદાની આજ્ઞામાં રહેવું એવો નિશ્ચય કરીને બીજે દાડેથી શરૂ કરી દે અને જેટલી આજ્ઞામાં ના રહેવાય એટલાના પ્રતિક્રમણ કરવાના અને ઘરના દરેક માણસને સંતોષ આપવો સંભાવે નિકાલ કરીને. તે તોય એ ઘરના બધા કુદાકૂદ કરે તો આપણે જોઈ રહેવાનું. આપણો પાછલો હિસાબ છે તેથી કુદાકૂદ કરે. હજુ તો આજે જ નક્કી કર્યું એટલે ઘરના બધાને પ્રેમથી જીતો. એ તો પછી પોતાને ખબર પડે કે હવે રાગે પડવા માંડ્યું છે. છતાં ઘરના માણસો અભિપ્રાય આપે ત્યારે જ માનવા જેવું. છેવટે તો એના પક્ષમાં જ હોય ઘરના માણસો. પ્રશ્ન કરતા પ્રતિક્રમણ આપણે જે કરીએ છીએ તે પ્રતિક્રમણનું પરિણામ આ મૂળ સિદ્ધાંત ઉપર છે કે આપણે સામાના શુદ્ધાત્માને જોઈએ છીએ તો એના પ્રત્યેના જે ભાવ છે, ખરાબ ભાવ છે એ ઓછા થાય ને? દાદાશ્રી આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાને માટે જ છે આ બધું, સામાન્ય માટે લેવા દેવા નથી. સામાન્ય શુદ્ધાત્મા જોવાનો એટલો જ હેતુ છે કે આપણે શુદ્ધ દશામાં, જાગૃત દશામાં છીએ. પ્રશ્ન કરતા તો એને આપણા પ્રત્યે ખરાબ ભાવ હોય એ ઓછો થાય ને? દાદાશ્રી ના, ઓછો ના થાય. તમે પ્રતિક્રમણ કરો તો થાય, શુદ્ધાત્મા જોવાથી ના થાય, પણ પ્રતિક્રમણ કરો તો થાય. પ્રશ્ન કરતા આપણે પ્રતિક્રમણ કરીએ તો તે આત્માને અસર થાય કે નહીં? દાદાશ્રી થાય ને, અસર થાય. જોઈએ તોય ફાયદો થાય પણ એકદમ ના ફાયદો થાય. પછી ધીમે ધીમે ધીમે, કારણ કે શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું જ નથી. સારા માણસ ને ખોટા માણસ એ રીતે જોયું છે, બાકી શુદ્ધાત્મા રીતે કોઈએ જોયું નથી. જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ તો વાઘે આપણા કયા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો છે નહીં. ફેર તમારા સ્પંદનનો છે જેની એને અસર થાય છે. વાઘ હિંસક છે એવું તમારા મનમાં ધ્યાન હોય ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે, અને વાઘ શુદ્ધાત્મા છે એવું ધ્યાન રહે તો એ શુદ્ધાત્મા જ છે અને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે. એક ફેર સુંદર અહીંયા દાદા ભગવાને આ જે વિજ્ઞાન છે આખું તીર્થંકરોનું આખું વિજ્ઞાન અહીંયા મૂક્યું કે વાઘ જોડે, વાઘ એ તો એવું પ્રાણી કે જેની અંદર હિંસક પરમાણુઓ સહજપણે પડેલા હોય છે.
એ તો હિંસાના પરમાણુઓથી જ એમની દશા છે. તો એનું પણ જો પ્રતિક્રમણ કરવામાં આવે ને તો પણ ફેરફાર થવા માંડે છે. તો કે કેવી રીતે ફેરફાર થાય છે? તો કે જ્યારે આપણે કોઈ પણ જીવને, આવા બધા પ્રાણીઓને આપણે જોતા હોઈએ ને ત્યારે આપણી અંદર પહેલું શું ઊભું થાય છે? તો કે આ હિંસક છે એવું ધ્યાન ઉત્પન્ન થાય છે. આ મચ્છર, કીડી, આ જે બધા જીવો છે એના પ્રત્યેના આપણા જે ધ્યાન ઊભા થાય છે ને એ ધ્યાનથી પેલા સામેવાળા જીવની અંદર એની પરમાણુની અસર ઊભી થાય છે. પોતે અંદર હિંસક બન્યો કે સામે પછી શું થાય છે? પેલા હિંસા કરવા માટે અંદર એના પરમાણુ પણ ઉછળે. જો તમે એની અંદર શુદ્ધાત્મા જોયા અને બિલકુલ હિંસકતાનું સહેજ પણ તમને યાદ ના આવ્યું ને તો વાઘ પણ તમને કશું કરી શકે નહીં. આપણને ખબર છે કે તીર્થંકર ભગવંતો જ્યારે પોતાના કર્મનો ઉદય જંગલોની અંદર પણ ફરતા હોય, નથી એમની પાસે કોઈ હથિયાર, નથી કશું જ, પણ જે જગ્યાએ જે પોતે બેઠેલા હોય, સૂતા હોય, તો એ જગ્યામાં એક પણ જીવ એમને કશું પણ કરે નહીં હિસાબ વગર, અને એમને બિલકુલ ભય લાગે નહીં. સામે વાઘ પણ આવીને ઊભો હોય તો પણ એ વાઘ પોતાનો જે હિંસક ભાવ છે ને એ ભૂલી જાય છે. એટલો બધો ભૂલી જાય કે બીજા જીવો પ્રત્યે પણ એને કહેવાય ને કે હિંસક વાળો ભાવ જ ખલાસ થઈ જાય ભગવાનની હાજરીથી. એનું કારણ શું? તો કે આ બહુ મોટું વિજ્ઞાન છે. પેલું પ્રતિક્રમણ કરતા 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 જે બધા પરમાણુઓ છે હિંસક વાળા એ ખલાસ કરી નાખ્યા છે. અને હિંસાના બિલકુલ પરમાણુ અંદર ખલાસ થઈ ગયા ત્યારે પેલું ધ્યાન પણ કેવું રહે? શુદ્ધાત્માનું અને બધું રહ્યા કરે. આપણે ઘણીવાર અમુક માણસોની અંદર શુદ્ધાત્મા જોવા જઈએ ને પણ શુદ્ધાત્મા દેખાય જ નહીં. એ પહેલા દેખાઈ જાય કે આ તો બહુ કચકચ કરનારો છે, આ તો બહુ ઝઘડો કરનારો છે, આ તો કશું સાંભળે એવો છે. બધું જાત જાતના આપણા અભિપ્રાય, આપણા અંદર જે પરમાણુ છે ને એ ઊભા થઈ જાય એટલે સામો એવો જ થાય છે. પછી અહીંયા બહુ દાદા ભગવાને આપણી અંદરનું જો બધું ફેરફાર થયું ને તો બહાર આ જે માણસો, જે વ્યક્તિઓ, સંજોગો મળે છે ને એ બધું ફેરફાર થશે પછી. નહીં, બહુ સરસ આ વિજ્ઞાન. એ કઈ જાદુગર નથી તીર્થંકરો કે એમની હાજરીમાં વાઘ, સિંહ બધા હોય અને એમની હિંસકતા ભૂલી જાય. એમની પાસે આ વિજ્ઞાન છે કે એમનું એક પણ સ્પંદન હિંસક થતું નથી, માટે એની અસર થાય છે બધી. તમને પણ કોઈ એકદમ માણસ લડવા આવ્યો હોય, કઈ જબરદસ્ત કરવા આવ્યો, જો તમને આવડી ગયું તો આ બહુ મોટું સુદર્શન, બિલકુલ એક પણ ધ્યાન અંદર ઉત્પન્ન થયું નહીં ને તો એની અસર એને થશે. તમારા ધ્યાનમાં જો સહેજ ફેરફાર થયો નહીં તો સામે પછી જે ફાઇલ હશે એની અંદર પણ શું થશે? તો કે હિંસાના એની મેળે જ ભાવો ઊભા થઈ જશે. નહીં, બહુ સુંદર અહીંયા દાદા ભગવાને આ વાત કરી. કે હવે બોલો, દાદા ભગવાને કેવું અદભુત આ પ્રતિક્રમણ કેવું આપ્યું હશે આપણને કે જે વાઘ જેવા હિંસક જાનવર પણ તમારા કયા પ્રમાણે કામ કરે, તો એવું મોટું પ્રતિક્રમણ આપણે માણસો માટે વાપરીએ તો કેટલું બધું કામ કરે. તો એટલે કે છે ને વાઘ ને મનુષ્યમાં ફેર હશે ને કશો? આ મૂળ આપણા પોતાના જ સ્પંદનો, એની બધી અસરો છે આની અંદર. બહુ દાદા ભગવાનનું જે પ્રતિક્રમણ છે એની શું શક્તિ છે એ આપણને અહીંયા એ બતાવે છે કે ઓ જો આવી શક્તિઓ છે આ બધી. વાંચો. એક ફેર આંબા પર વાંદરો આવ્યો હોય ને કેરીઓ તોડી નાખે તો પરિણામ ક્યાં સુધી બગડે કે આ આંબો કાપી નાખ્યો હોય તો સારું, આવું કરી નાખે. હવે ભગવાનની સાક્ષીએ વાણી નીકળેલી કઈ નકામી જતી હશે? પરિણામ ના બગડે તો કશુંય નથી, બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય. આ બધા આપણા જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો. એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું. એ જ પુરુષાર્થ છે. આ જ્ઞાન મળ્યા પછી
નવા પર્યાય અશુદ્ધ થાય નહીં. જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વિતરાગતા. નવા પર્યાય બગડે નહીં. નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ થયા હોય તેનું શુદ્ધિકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી એનું શુદ્ધિકરણ થાય અને સમતામાં રહેવાનું. પ્રશ્નકર્તા: દાદા, જ્ઞાન લીધા પહેલાના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય એનું નિરાકરણ કેવી રીતે આવે? દાદાશ્રી: હજુ આપણે જીવતા છીએ ત્યાં સુધી પશ્ચાતાપ કરીને એને ધોઈ નાખવા, પણ એ અમુક જ આખું નિરાકરણ ના થાય, પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલા થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય. પ્રશ્નકર્તા: આપનું જ્ઞાન મળ્યા પહેલા નર્કનું બંધ પડી ગયા હોય તો નરકે જવું પડે ને? દાદાશ્રી: એવું છે કે આ જ્ઞાન જ એવું છે કે પાપો બધા ભસ્મીભૂત થઈ જાય, બંધ ઉડી જાય છે. નરકે જનારા હોય પણ તે પ્રતિક્રમણ કરે, જીવતા હોય ત્યાં સુધીમાં તો તેનું ધોવાઈ જાય. પોસ્ટમાં કાગળ નાખ્યા પહેલા તમે લખો કે ઉપરનું વાક્ય લખતા મનનું ઠેકાણું ન હતું તો તે ઉડી જાય. પ્રશ્નકર્તા: પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય? દાદાશ્રી: હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડા ઘાટમાંથી ઢીલા થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય. કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, પણ વખતે 1-2 અવતાર, પણ તે પછી સિમંદર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો હિસાબ બાંધી દીધેલો પહેલાનો કંઈક ચીકણો થઈ ગયેલો ને તે પૂરા થઈ જશે, એમાં છૂટકો જ નહીં ને. આ તો રગા સોનીનો કાંટો છે. ન્યાય, જબરજસ્ત ન્યાય, ચોખ્ખો ન્યાય, પ્યોર ન્યાય, એમાં ચાલે નહીં પોલમપોલ. પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય? દાદાશ્રી: ઓછા થાય ને જલ્દી નિવેડો આવી જાય. પ્રશ્નકર્તા: જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહ વિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું? દાદાશ્રી: દેહ વિલય પામી ગયેલો હોય તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય તો કરાય. મોઢું સહેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથી એ કરાય, તો એને પહોંચી જાય બધું. જય સચ્ચિદાનંદ. ચેપ્ટર જય સચ્ચિદાનંદ. પછી આપણે આના પછી લઈશું. સરસ. આપણે પાછું 10 મિનિટ આપણે ફરી પાછા દાદા ભગવાનના આ જે પ્રતિક્રમણ છે એનો આપણે સરસ સામાયિક તરીકે ઉપયોગ કરીએ. દાદા ભગવાન પાસે શક્તિ માંગી અને આપણા જેની જોડે એકદમ ચીકણા બધા ઋણાનુબંધ છે, રોજ એની જોડે આપણા બધા સ્પંદનો ચાલ્યા જ કરે છે, વાણી ચાલ્યા કરે છે, તો એવી એક ફાઇલ લઈ અને એનું જ આજે પ્રતિક્રમણ કરવાનું. એક જ ફાઇલ કે જે આપણા માટે આખા દિવસમાં સૌથી વધારે એની જોડે આપણો ઉપયોગ ચૂકી જવાય છે. આપણા એને માટે બધા સ્પંદન ચાલ્યા કરે છે. 2 મિનિટ મળ્યા હોય પણ પછી કલાક સુધી એના સ્પંદનો ચાલ્યા કરે. એવી જે ફાઇલ હોય એનું આજે પ્રતિક્રમણ કરીએ આપણે. હું મન, વચન, કાયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નું કર્મ, મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હે દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક ચીકણી ફાઇલો સંબંધી જે વાણીના દોષો, મનના દોષો કર્યા હોય તેની ક્ષમા માંગવા માટે, પ્રતિક્રમણ કરવા માટે મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ.
Jai